નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગડ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રો તલનું વાવેતર કરી રહ્યા હશે અને જે ખેડૂત મિત્રોને તલ છે તે કમ્પ્લીટ ઉગી ગયા છે અને તલ છે તે 10 થી 15 દિવસના તલ તેમના થઈ ગયા હશે. મિત્રો, આમની અંદર જે લીલો સુસ્યો હોય છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને સફેદ માખીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, તેમાં એકમાત્ર સૌ પ્રથમ આપણે જો વાત કરીએ તો એકતારા હોય છે. જે એકતારા છે તે પ્રતિ પંપ 10 ગ્રામ નાખી અને તેમની સાથે વેપકિલ પાવડર એસિટામાપ્રાઇડ પ્રતિ પંપ 10 ગ્રામ નાખી અને છંટકાવ કરવાથી ખૂબ સારામાં સારું પરિણામ મળે છે. મિત્રો, મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જો કોઈ ખેડૂત મિત્રોને તલમાં લીલો સુસ્યો કે સફેદ માખી હોય તો તમામ ખેડૂત મિત્રો આ જે ભલામણ કરી એ મુજબ વાપરે એવી મારી નમ્ર વિનંતી છે. જય જવાન.